આ ખેડૂત કરે છે ઓર્ગેનિક ખેતી। રાજ્યપાલના હસ્તે થયેલું છે ખેડૂતનું સન્માન। ગુજરાત રાજ્યના ખેડૂતો હાલમાં રાસાયણિક ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળ્યા છે, જ્યારે અમુક ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને સારી એવી કમાણી કરવામાં આવી રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારી એવી કમાણી કરવા માટે જુદા જુદા પ્રકારના ખાતરો અને રાસાયણિક પ્રકારનો દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ અમુક ખેડૂતો દ્વારા સારું એવું રિઝલ્ટ મેળવવા માટે ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે। ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઈ ગામના ખેડૂત ગણપતભાઈ કથિરિયાએ કે જેઓએ માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રાસાયણિક ખાતરની ખેતી કરી રહ્યા છે, પરંતુ તેઓ છેલ્લા 5 વર્ષથી પહેલા એવો વિચાર આવ્યો કે રાસાયણિક ખાતરની ખેતી કરવાથી કોઈ પણ પ્રકારનું સારું એવું ઉત્પાદન મળી રહેતું નથી, પરંતુ તેઓને એવો વિચાર આવ્યો કે ગાય આધારિત ખેતી કરી તો સારું એવું ઉત્પાદન મળી રહેશે। ત્યારબાદ તેઓએ વર્ષ 2019માં રાસાયણિક ખાતર છોડીને ઓર્ગેનિક ગાય આધારિત ખેતીની શરૂઆત કરી હતી। ગણપતભાઈ કથિરિયાની હાલની ઉંમર વર્ષ 58 વર્ષની છે અને તેઓ છેલ્લા 5 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને પોતાની જમીનમાં જુદા જુદા પ્રકારના પાકોનું ઉત્પાદન લઈ રહ્યા છે। તેઓની પાસે પોતાની 50 વીઘા જમીનમાં સંપૂર્ણ જમીનમાં આ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના એક એવા ખેડૂત કે જેઓ અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખાતર છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ ખેડૂતે અત્યાર સુધીમાં 40 થી 50 જેટલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા છે। આ ખેડૂતો દ્વારા હાલમાં પોતાની 50 વીઘા જમીનમાં ઘઉં, ચણા, બાજરી, જુવાર, મગ, અડદ, કપાસ, મગફળી સહિતના વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને તેઓ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે। કથિરિયા ગણપતભાઈ બાબુભાઈ, ગામ કોટામોઈ, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। હું 2019 થી સુભાષ પાલેકરની શિબિર અમદાવાદની કરી ત્યારથી ઓર્ગેનિક ખેતી ગાય આધારિત કરું છું। ઝીરો બજેટ ખેતી કે બરાબર। તમને આ ખેતી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? 2019માં સુભાષ પાલેકરની શિબિર અમદાવાદ 6 દિવસની શિબિર હતી। એ શિબિર કરી ત્યારથી મને એવું છું કે આ રાસાયણિકને તદ્દન બંધ કરાય અને ઓર્ગેનિક ખેતી કરાય। તો તમારે વાર્ષિક નીપજ કેવી રહી છે ઓર્ગેનિક ખેતી? નીપજ થોડી ઓછી આવે છે, પણ એની સામે હું પોતાનું માર્કેટિંગ કરું એટલે ભાવ મળી રહે અને સામે જે રાસાયણિકનો ખર્ચો થતો તો એ ખર્ચો બસ્યો, એટલે સામે સરવાળે તો બે હરખું જ થઈ જાય। રાસાયણિક ખેતી કરો તો સામે ખર્ચો એટલો આવે છે, તો એની જગ્યાએ ઓર્ગેનિક ખેતી કરો એટલે ગાય આધારિત ખેતીમાં તમારે એટલો ખર્ચો નહીવત થઈ જાય। એટલે જે ખર્ચ ને બધું પ્લસ કરો તો સરવાળે આમાં નુકસાન નથી, આમાં ફાયદો છે ઓર્ગેનિકમાં। તો આ તમે ગાય આધારિત ખેતી કરો છો સંપૂર્ણ? હા, સંપૂર્ણ ગાય આધારિત। હા, અને તમને સન્માનિત કરવામાં આવ્યા હતા? હા, મને સન્માનિત રાજ્યપાલે પોતે કર્યો, પછી મધુકરભાઈ જે ફેવિકોલના માલિક પીડીલાઇટ સંસ્થાના એણે કર્યો અને જેસર તાલુકામાંથી મામલતદારે પોતે કર્યા। ત્રણેયના સન્માન પત્ર છે આપણી પાસે। તો તમે આ ઓર્ગેનિક ખેતી વિશે અન્ય ખેડૂતોને શું માહિતી આપશો? હું જે મારી પાસે માહિતી લેવા આવે એને હું તમામ વસ્તુ સત્ય કહું છું અને એને ઓર્ગેનિક તરફ વાળવા માટેની કોશિશ સંપૂર્ણ કરું છું। તમે આ છોડો અને તમે એવું ગણશો કે ભાઈ આ ઓર્ગેનિક ખેતીમાં તમને પહેલા તો ધરતી માતાના આશીર્વાદ મળશે, બીજા તમે જેને ખોરાક ખાવા માટે આપશો, જે પકવશો એ લોકોને ભલે ખબર નથી પણ કુદરત તમને એના આશીર્વાદ તમને આપશે। એટલે આ લીધે હું લોકોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા માટે કોશિશ કરું છું।